હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. તો આપણી મસ્ત મજાની અહીંયા થર્સડે ગુરુવારની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. અત્યારે વાગ્યા 8:15 અને જુઓ આપણો દિવસ સ્ટાર્ટ થઈ ગયો અહીંયા. તો આ તો મસ્ત દિવસ છે. આજે વરસાદ નહીં અલાના હોપફુલી આવે નહીં આખો દિવસ. અને આ તો મસ્ત સૂર્ય દાદા નીકળ્યા બહાર. ઓકે, તો જુઓ આ તો હવે સ્ટોરી આવી ગઈ હતી, હું હવે સ્ટાર્ટ કર્યો મારો વ્લોગ મેં. એટલે હવે આપણે શાંતિથી આપણે આ બધું કામકાજ પતાવીશું અંદર. અને ઘરેથી ક્લિપ આવે તો હું એડ કરીશ, નહીં આવે તો પછી આપણે સીધા મળીએ બપોરે. ઓકે ગાઈસ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે બપોર પડી ગઈ, વાગવામાં અત્યારે 1:26 થઈ, એટલે કે 1:30 વાગી ગયું. હવે આપણે ઘરે જઈશું. ઘરે જઈને ખાઈ પીશું મસ્ત. અને નિવાન સૂતો હશે તો આપણે આરામ કરીશું, નહીં સૂતો હોય તો આપણે એના જોડે રમીશું. તો યસ, હવે જો હું નીલની રાહ જોઉં, એટલે અંદરથી આવે એટલે ભાઈ આપણે ઉપડીશું ઘરે જવા. ઘરે જવામાં બહુ ઉત્સુક હોઉં, હું બહુ હેપી થઈ જાઉં ઘરે જવું એટલે. બધા થતા હોય કામ ઉપરથી જાય એટલે, પણ કેમ વધારે બીકોઝ ઓફ નિવાન. પણ નિવાનના લીધે, બીકોઝ સવારે એનો સૂતો હોય ને અમે જોબ જવા નીકળી ગયા હોઈએ, અને અત્યારે બી સૂતો જ હોય અમે ઘરે જઈએ તો હું એને ઉઠવાની વેઇટ કરતી હોઉં કે ક્યારે ઉઠે અને ક્યારે હું એને મળું. એટલે એ તો દરેક મમ્મીઓને એવું જ હોય, મારી એકલીનું નહીં. બટ મને હેપીનેસ વધારે હોય ઘરે જવાની એના લીધેથી. અને હા, તો આપણા ઘરે જઈને જમવા બમવાનું તો બનાવવાનું ના હોય મારે, કેમ કે ઘરે દીદીને બધા હોય એટલે આપણે રેડી છે જમવાનું. તો રાતે આપણે બનાવીએ એટલે યસ, તો ઘરે જઈને જમી લઈશું મસ્ત મજાનું. અને પછી આગળ બતાવું કે આગળ શું આપણે કરીશું આજ આખો દિવસ. ઓકે ગાઈસ, તો સ્ટે ટ્યુન. હેલો ગાઈસ, તો આપણે વાગી ગયા સાંજના 5:45 અને હવે આપણે જો મમ્મી અહીંયા ભાખરી કરી અને આપણે આ બાજુ ઈડલી મૂકી દીધી કરવા. અને નિવાન જો જાય વાન દાદા આપી જાય. તો વાગે આપણે 5:45. અત્યારે હવે આપણે રસોઈ એટલે રાતના જમવાની તૈયારી કરીએ. મમ્મી ભાખરી કરે અને મેં સાઈડમાં ઈડલી મૂકી દીધી. એના જો બધા બેઠા અહીંયા રમવા બધા, અને અમે બે ત્યાં કિચનમાં બધું કરીએ. શું કેવું મમ્મી? ભાખરી ચાલુ આ બાજુ? ચલો ભાખરી ખાવા. આવો ભાખરી ખાવા અને આવો ઈડલી ખાવા. એટલે બધું ચાલુ અત્યારે અહીંયા. હમણાં ખાઈ કરીને બધા પાછા બેસીશું, છોકરાઓને રમાડીશું ને એવું બધું ચાલે રાખો. તો હલો ગાઈસ, જુઓ દીવા બત્તી થઈ ગયા મસ્ત. અને હવે અહીંયા મમ્મી નિવાન અમે બેઠા તા. જમી લીધું મમ્મી? હે ને? આરામ. હા, અમે બધાએ જમી લીધું. તમને બતાવ્યું તું મેં. તો જો ઈડલી સંભાર બનાવ્યો તો અમે એનું જમી લીધું. અમે બધાએ જમી લીધું. હવે મનીષ કુમાર હમણાં આવશે એટલે એમને બાકી હવે એ સ્ટોરી થી. હાય ગાઈઝ, જુઓ અહીંયા બેઠા છીએ અમે બધા અને રમા જુઓ. જમી લીધું દીદી? ઇડલી સંભાર ચટણી જો બધાએ ખાઈ લીધું. આ બધા જો રીતના બેઠા એના મસ્તી કરો છોકરાઓ, એટલે એમના જોડે રમીએ ને બેસીએ વાતો કરીએ, એવું બધું આપણે ચાલે રાખે. તો અત્યારે વાગ્યા 8:15 રાતના. અને હજી તો જુઓ અજવાળું છે. હું તમને બતાવું એ કેવું અજવાળું લાગે જ નહીં ને કે 8:15 થયા. લાગો ના લાગો? તડકો એ કેવો છે મસ્ત. વેધર તો સારું જ છે જો કે આજ તો આખું વીક આવું છે વેધર, એટલે વાંધો નહીં છોકરાઓને ને આપણને. તેમ કે આવું જ વેધર ગમે. અત્યાર સુધી તો વરસાદ જ પડપડ કરતો હતો અને ઠંડુ જ નતું જતું, પણ હવે ફાઇનલી વેધર સારું થયું એટલે હતો નહીં હવે. તો ગાઈસ, આપણા આજનો બ્લોગ અહીંયા જ રાખીએ, અહીંયા જ એન્ડ કરીશું. હવે ઓલરેડી આપણે 8:30 જેવું તો થઈ ગયું, એટલે હવે આપણો દિવસ કરીએ અહીંયા.
અને બ્લોગ નો આપણે અહીંયા એન્ડ રાખીએ. તો ચલો ગાઈસો, તો કાલે મળીએ આપણે બધા. જય સ્વામિનારાયણ. અને ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલે. હા, તો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. તો તમને બધાના જય સ્વામિનારાયણ મારા તરફથી. શુભ રાત્રિ, ગુડ નાઇટ. આપણે કાલે મળીએ બીજા નવા વ્લોગ સાથે.